નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 5/5/2026 મંગળવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પોતાના ભાઈને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? કોઈ અજાણ્યા માણસની ગેરંટીમાં સાઇન નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું? વૃષભ રાશિ વાળાએ આજે લાલ રૂમાલ સાથે રાખવો જોઈએ. હનુમાનજીના દર્શન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, પોતાની પાસે કોઈ હથિયાર રાખવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને હનુમાનજી. મિથુન રાશિ વાળાએ આજે શું કરવું? મિથુન રાશિ વાળાએ આજે દૂધમાં મધ ભેળવી તે નાના બાળકોને પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, જે પૂજાનું સ્થાન બદલવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિ વાળાએ આજે શું કરવું? કર્ક રાશિ વાળાએ આજે હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ નવું કપડું ધોયા વગર પહેરવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા અને ભગવાન શિવ. સિંહ રાશિ વાળાએ આજે શું કરવું? સિંહ રાશિ વાળાએ તાંબાની કોઈ વસ્તુ પાસે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ બ્રાહ્મણનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી. કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિ વાળાએ આજે મધનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તડકામાં ઉગાડા માથે ફરવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિ વાળાએ આજે શું કર્યું? તુલા રાશિ વાળાએ આજે કોઈ પણ કામ હાથમાં લો ને તેની પર પૂરેપૂરી મહેનત કરજો. ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિને દુઃખી નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિ વાળાએ આજે દૂધ મધ ભેગા કરીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને આવું જ દૂધ નાના બાળકોને પીવડાવવું પણ જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિ વાળાએ આજે શું કરવું? ધનરાશિ વાળાએ આજે પોતાના કામમાં મન પોરવવું જોઈએ અને દિલથી કામ કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જૂનું લોખંડ ખરીદવું નહીં. આજના સહાયક દેવ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ. મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિ વાળાએ આજે પોતાના ધંધાકીય કામોમાં ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈ પણ મિત્ર સાથે વિવાદ કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને હનુમાનજી. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું? કુંભ રાશિ વાળાએ આજે થોડીક રેવડી માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે
દક્ષિણ દિશાની યાત્રાઓ કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને હનુમાનજી. મીન રાશિ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે પોતાના સામાજિક કામોમાં ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ માણસ પાસે કામ કરાવો તેના પૈસા બાકી નહીં રાખતા. આજના સહાયક દેવ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.